વિદ્યાર્થી મિત્રો, કેમ છો? એજ્યુ પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રના પાઠ 8 પત્ર લખવાની મજાનું અભ્યાસ કરીશું. એના લેખક છે ઈશ્વર પરમાર. મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ, ગામ કરમપુર. અમારા ગામના પાદરમાં એક વડલો છે. રેશમા નામની છોકરી છે, એનું ગામ કરમપુર. એના ગામમાં પાદરમાં એક વડલો છે. વડલાની પાસે અમારી નિશાળ છે. અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. હવે રેશમા નામની છોકરી છે, એની વડલાની પાસે નિશાળ છે. એના વર્ગ શિક્ષકનું નામ અશોકભાઈ છે. તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે, હસાવતા શીખવે, ધમકાવે કે મારે નહીં. હવે રેશમા નામની છોકરી શું કહે છે કે એના શિક્ષક છે જે અશોકભાઈ, એને બહુ જ ખૂબ જ પ્રેમથી ભણાવે, હસાવતા પ્રેમથી ધમકાવે કે મારે નહીં. નિશાળમાં અમને મજા પડે કે નિશાળમાં તો અમને મજા પડી જાય હો. અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નહીં, વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે. હવે રેશમા નામની છોકરી છે એ શું કહે છે કે અમારા વર્ગ શિક્ષક જે વર્ગમાં વહાલ કરે એવું નહીં, પણ વર્ગની બહાર રિસેસમાં અમે રમતા હોય કે નાસ્તો કરતા હોય ત્યારે પણ અમારી જોડે વાતો કરે. નિશાળની બહાર મળી જાય તો મજા, એમ કહીને હાથ ઊંચો કરે. આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર ન પડી. હવે રેશમા શું કહે છે કે આવા પ્રેમથી ભણાવતા શિક્ષક સાથે કે ક્યારેય કે જૂન મહિનાથી કે ઓક્ટોબર મહિનો આવી ગયો એની ખબર પણ ન પડી. વેકેશન જાહેર થયું. અમે બધા રાજી થતા નિશાળેથી ઘર તરફ જતા હતા. ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા. કે વેકેશનની જાહેર થયું અને રજાની ખબર પડી. હવે નિશાળમાં અમે છૂટ્યા અને ઘર તરફ જતા હતા. ત્યાં પાછળથી આવતા અમારા શિક્ષક છે જે અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા થયા. વડલો હશે ત્યાં છાયામાં જે વિદ્યાર્થીઓ સાથે ઊભા થઈ ગયા એમના શિક્ષક. અશોકભાઈ કહે, બાલ દોસ્તો, વેકેશનમાં શું કરશો? હવે કોઈ પણ શિક્ષક છે જે વેકેશન પડતું હોય વિદ્યાર્થીઓને પૂછતા હોય કેમ વિદ્યાર્થી મિત્રો, બાલ દોસ્તો, કે વેકેશન દરમિયાન તમે કઈ પ્રવૃત્તિ કરશો, શું કરશો? મામાના ઘરે જાશો, ફઈના ઘરે જાશો કે નાનીના ઘરે જાશો? એમ એને પૂછે છે અને વાતો કરે છે વડલાની નીચે. અમે કહ્યું નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું. અમે કહ્યું નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું. હવે શિક્ષકનું વિદ્યાર્થી શું જવાબ દે છે કે સર અમે તો નહીં કે નવા કપડાં દિવાળીમાં પહેરશું અને મીઠાઈ ખાઈને મોજ શોખ કરીશું. યસ બોલ્યો, સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હો. હવે યસ નામનો વિદ્યાર્થી છે, હવે એ શું કહે છે કે સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે નહીં ભૂલીએ. અશોકભાઈ કહે, ના રે ના, તમને તો કાંઈ ભૂલી જવાય, હું તો તમને બધાને પત્ર લખીશ. અશોકભાઈ શું કહે છે એના શિક્ષક છે કે ના રે ના, તમને તો કંઈ ભૂલાય, તમે તો અમારા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને થોડી કંઈ ભૂલાતું હશે. એનો જવાબ એમ આપે છે યસ નામના વિદ્યાર્થીનો, હું તમને બધાને પત્ર લખીશ. હવે એના શિક્ષક શું કહે છે કે હું તમને બધાને દિવાળી દરમિયાન, વેકેશન દરમિયાન હું તમને પત્ર લખીશ. વસંત કહે, સાહેબ પત્ર કેવી રીતે લખાય, અમને શીખવાડો ને. વસંત નામનો વિદ્યાર્થી છે, એક રેશમા નામની વિદ્યાર્થી છે, એક યશ નામનો વિદ્યાર્થી છે અને એક ત્રીજો વિદ્યાર્થી છે વસંત. તો વસંત નામના વિદ્યાર્થીએ શું પૂછ્યું કે સાહેબ પત્ર કેવી રીતે લખાય, અમને શીખવાડશો? તો અશોકભાઈ કહે, મારો પત્ર આવે તે વાંચજો, સમજાઈ જશે. હવે અશોકભાઈ ના શિક્ષક શું કહે છે કે મારો પત્ર આવશે તો એ વાંચશો તમે તો સમજાઈ જશે, વિદ્યાર્થીઓને કહે છે. ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ અમને ટપાલીએ આપ્યો. હવે વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે વિદ્યાર્થીઓ શું કહે છે
કે અશોકભાઈનો પત્ર અમને ગઈકાલે જ મળ્યો. અમારા વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો, વારંવાર વાંચ્યો. આ રહ્યો એ પત્ર. હવે વિદ્યાર્થીઓ શું કહે છે કે અમે અશોકભાઈનો એ પત્ર વાંચ્યો અને વારંવાર વાંચ્યો. અમે બધા નિશાળના વિદ્યાર્થીઓ વાંચ્યો. પત્રનો નમૂનો આ રહ્યો. અશોકભાઈ બી સોમપુરા. હવે અશોકભાઈ છે એના શિક્ષક, એનું એડ્રેસ છે, સરનામું. અશોકભાઈ બી સોમપુરા, બી 26 અંબિકા સોસાયટી, મુ વીરનગર, જિલ્લા વડોદરા, તારીખ 20/10/2013. પ્રિય બાળકો, તમે બધા મજામાં હશો. હું પણ પરિવાર સાથે ખુશખુશાલ છું. દિવાળીની રજામાં ખાવા પીવાની, રમવાની ને ફરવા જવાની મજા પડી. હવે છે એના શિક્ષક છે વિદ્યાર્થીઓને પત્રમાં લખે છે કે કેમ છે વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો ને? હું પણ અહીંયા મારા પરિવાર સાથે ખુશખુશાલ છું. ખાવા પીવાની અને ફરવા હરવાની મજા આવી. મને તમારી બહુ યાદ આવે છે. તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય. હવે પત્રમાં એના શિક્ષક શું કહે છે કે તમે બધા મને પૂછતા હતા ને કે તમારી યાદ આવશે કે નહીં, કે હા કે મને તો તમારી કે બહુ યાદ આવે છે. હવે કે પત્ર પર લખવાનું પૂછતા હતા ને તમે કે પત્ર કેવી રીતે લખાય. જુઓ, પત્ર લખનારને પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રના મથાણે એટલે કે જમણી બાજુએ લખવા, અને જેમને પત્ર લખતા હોય તેમને યોગ્ય સંબોધન કરવું. આપણાથી મોટા હોય તેને માટે પૂજ્ય કે આદરણીય શબ્દ. હવે એના શિક્ષક છે પત્રમાં સમજાવે છે કે કોઈ પણ વ્યક્તિને આપણે પત્ર લખતા હોય તો કઈ રીતે લખવું. કે પત્રનું સરનામું, નામ છે, તારીખ છે, એ બધું મથાણે એટલે કે જમણી બાજુએ લખવા, અને યોગ્ય સંબોધન કરવું. જે મોટા હોય એને માટે કે પૂજ્ય શબ્દ કે આદરણીય શબ્દનો પ્રયોગ કરો. અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય. હવે અશોકભાઈ શું કહે છે કે સરખી ઉંમરના જો હોય આપણા ફ્રેન્ડ સર્કલમાં, એની માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય. સંબોધન પછી અલગ લીટીમાં યોગ્ય વિવેક વચન લખવું, જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્ર માટે સ્નેહભરી યાદ લખી શકાય. આ પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યું હોય તે વિશે લખવું. હવે પત્ર લખતા હોય ત્યારે સંબોધન પછી કે યોગ્ય લીટીમાં વિવેક વચન કરવા, અને છેલ્લે પછી પત્ર જે પૂરો થતો હોય વડીલો માટે સાદર પ્રણામ, અને મિત્ર જે હોય આપણી ઉંમરના એના માટે સ્નેહભરી યાદ એવું લખવું, એવું એના શિક્ષકે કીધું. પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે, જેમાં કે સ્નેહાધીન રેશમાના નમસ્કાર. આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય. તે પછી પરબીડિયું કે કવર પર પત્ર મેળવનારના પૂરા નામ, સરનામું, પિનકોડ નંબર સહિત લખવા જોઈએ. તેની બીજી બાજુએ પત્ર લખનારના નામ, સરનામા હોય. હવે એના શિક્ષક કહે છે કે હવે પત્ર આ રીતે પૂરો થયો. પછી પત્રનું જે લખાણ છે એ પરબીડિયું એટલે કે કવરમાં જે તે લખાણ લખેલો પત્ર છે એ નાખવું જોઈએ. અને જે મેળવનાર હોય, જેને આપણે મોકલવાનું છે, એનું પૂરું નામ, સરનામું અને જે તે જગ્યાનું પિનકોડ નંબર હોય, એ પિનકોડ નંબર 6 અક્ષરનું હોય, એ લખીને તેની બીજી બાજુએ લખનારના નામ, સરનામાનું હોય. એટલે કે એ રીતે આપણે લખવાનું છે. બાલ દોસ્તો, પત્ર લેખનમાં બીજી કેટલીક કાળજી રાખવી તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે. વાંચો. હવે એના શિક્ષક શું કહે છે કે આપણે પત્ર તો લખીએ છીએ, બધા પત્ર લખીએ છીએ, પણ પત્રમાં એવી કેવી કાળજી રાખવી જોઈએ બીજા લોકોને પણ પત્ર વાંચવાની તમારી મજા આવે. લખાણમાં બધા જ અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખેલા હોય છે. હવે એના શિક્ષક શું કહે છે કે તમે જે પત્રમાં લખાણ લખો ને તો એકદમ અક્ષર છે નહીં, એક મરોડદાર હોવા જોઈએ, ચોખ્ખા હોવા જોઈએ, વ્યવસ્થિત રીતે હોવું જોઈએ લખાણ. બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય. જે આપણે પત્ર લખતા હોય તો એના અક્ષરો આડી અને સીધી લીટીમાં, વ્યવસ્થિત સીધી લીટીમાં જવા જોઈએ. બે અક્ષરો વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને સરખું અંતર હોવું જોઈએ.
હવે જે આપણે લખાણ લખીએ છીએ, પત્ર લખીએ છીએ, તો બે શબ્દ વચ્ચે, બે લીટી વચ્ચે યોગ્ય અને સરખું અંતર રાખવું જોઈએ. એક શબ્દ અહીંયા લખ્યો અને થોડીક કેટલી જગ્યા રાખીને આગળ લખ્યો, એ રીતે નહીં, પણ યોગ્ય બધા વચ્ચે થોડું થોડું અંતર રાખવું જોઈએ. અક્ષરો ઘૂંટેલા, જાડા પાતળા ન હોય કે લખાણમાં છેકછાક ન હોય. અક્ષરો કેટલાક જાડા હોય કે કેટલાક પાતળા એવું નહીં, પણ અક્ષરો સરખા, અક્ષરોના વળાંક એક સરખો જ હોય. વિરામચિહ્નનો યોગ્ય ઉપયોગ થયો હોય. લેખનમાં ભાષાકીય ભૂલો ન હોવો જોઈએ. એટલે કે એના શિક્ષક કહે છે કે અક્ષરોનો વળાંક એક સરખો હોવો જોઈએ. વિરામચિહ્નો છે જે અલ્પવિરામ છે, વાક્ય પૂરું થાય ત્યાં આપણે પૂર્ણ વિરામ કરીએ છીએ. અલ્પવિરામ એટલે કે હજી આગળ વાક્ય બાકી છે, બોલવાનું બાકી છે, અને ભાષાકીય ભૂલો ન હોવી જોઈએ. તેના શિક્ષક શું કહે છે? વિરામચિહ્નનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. અને ભાષાકીય ભૂલો એટલે કે ભાષાને લગતી ભૂલો. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોવા જોઈએ. એટલે કે ગોળ મટોળ ન હોવું જોઈએ. જે આપણે કહેવા માંગીએ છીએ ટૂંકું ને ટચ હોવું જોઈએ. પત્રમાં આપણે કઈ મોટી વાત લંબાવીને તો કરી શકતા નથી કે સામેવાળાનો કંટાળો આવી જાય. એટલે લખાણ કેવું હોવું જોઈએ? ટૂંકું, ટચ અને સ્પષ્ટ. અને ભાષા કેવી હોય છે? ભારે ભરખમ ન હોવી જોઈએ, એકદમ સરળ હોવી જોઈએ. મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો. હવે એના શિક્ષક શું કહે છે કે મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો. વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિ કરી છે તે વિશે તો ખાસ લખજો. હવે એના શિક્ષક શું કહે છે કે વેકેશન દરમિયાન તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી એ ખાસ કરીને મને પત્રમાં જણાવજો. જે વિદ્યાર્થીઓનો પત્ર મને મળશે એ બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ. હવે એના શિક્ષક કહે છે કે જે વિદ્યાર્થીઓને મને પત્ર મળ્યો હશે એ બધા હું શાળા ખુલશે ત્યારે હું નિશાળમાં લઈ આવીશ અને બતાડીશ કે કયા વિદ્યાર્થીએ મને પત્ર લખ્યો છે. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કમ્પ્યુટર અને ઈમેલ વપરાશ વધી ગયો છે, જેથી પત્ર ખૂબ ઓછા લખાય છે. એટલે એના શિક્ષક શું કહે છે? અત્યારે વિજ્ઞાન ટેકનોલોજીનો ઉપયોગ વધારે થઈ ગયો છે, એનો યુગ છે, તો પત્રો અને ટપાલ પેટી, ટપાલીઓનો ઓછો ઉપયોગ થઈ જાય. છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કઈ ઓર જ હોય છે. તો પણ એના શિક્ષક શું કહે છે કે આવા છતાં યુગમાં, ટેકનોલોજીના યુગમાં કે પત્ર લખવાની ખુલ્લા મને મોકળાશથી એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ખુલ્લા મને પત્ર લખવાની મજા તો કઈ ઓર જ હોય છે. ઓર એટલે કે અલગ જ હોય છે. તમારા વડીલોને મારા વંદન કહેજો. તમે સદાય આનંદમાં રહો એવી શુભેચ્છા પાઠવું છું. લી અશોક સોમપુરા આશીષ. અહીંયા વિદ્યાર્થી મિત્રો પાઠ પૂરો થાય છે. હવે આપણે જે પાઠ દરમિયાન જે અઘરા શબ્દો આવતા હોય છે એની આપણે સમજૂતી મેળવીશું. શબ્દ સમજૂતી. શબ્દ પેલો સંબોધન. બોલવા વપરાતો શબ્દ સાદર, આદર, માન. એટલે કે સંબોધન માટે જે આદર અને માન સન્માન માટે વપરાતો શબ્દ એને સંબોધન કહીશું. પિનકોડ નંબર, પોસ્ટલ ઇન્ડેક્સ નંબર જે 6 અંકનો હોય છે. ત્રીજો શબ્દ વિદ્યાર્થી મિત્રો છે જે ભાષાકીય ભૂલો. ભાષાકીય ભૂલો એટલે કે એવી ભૂલો જે ભાષાને લગતી ભૂલો. ભાષામાં જે કઈ સતી રહી જતી હોય એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ભાષાકીય ભૂલો. મોકળાશથી. ચોથો શબ્દ છે મોકળાશથી. મોકળાશથી એટલે કે ખુલ્લા મનથી, સંકોચ રાખ્યા વિના નિખાલસપણે આપણે કોઈ પણ વાત રજૂ કરી શકતા હોય એને શું કહેશું વિદ્યાર્થી મિત્રો? આપણે મોકળાશથી. હવે છેલ્લો શબ્દ છે લી. લિખિતમ, પત્ર લખનાર. જે પત્રની નીચે આપણે છેલ્લે લખીએ છીએ લી, એનું શું મતલબ થાય? લિખિતમ, જે તે પત્ર લખનાર હોય તે. વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીંયા પૂરો થાય છે. પાઠ દરમિયાન જે કઈ પ્રશ્ન તમને ન સમજાણા હોય તો કોમેન્ટમાં તમે મને જણાવજો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.